તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે છે ને લાકડા આપણે સળગાવી દીધેલા છે. તો આજે બટેકા શેકીને ખાઈએ આપણે, બટેકા અને વટાણા શેકીએ. તો ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ આ બટેકા અને વટાણા લઈ લીધા છે અને તમે આ જોઈ શકો છો કે મસ્ત લાકડા પણ સળગાવી દીધા છે. હવે આની અંદર આપણે બટેકા મૂકી દઈએ શેકવા માટે ફ્રેન્ડ્સ. બટેકાને આપણે શેકીને મસ્ત લીલી ચટણી હાથે ઉબાડ્યા જેવું ખાઈશું. પહેલાં બટેકા મૂકી દઈએ, પછી વટાણા પછીથી મૂકશું, કારણ કે વટાણા તો ફટ કરીને ચડી જાય, શેકાઈ જશે. બટેકા શેકાતા વાર લાગશે ફ્રેન્ડ્સ. તો ગાઈઝ મમ્મી અહીંયા બટેકા શેકે છે. અને અગર તમારે આવું ઘરે ટ્રાય કરવું હોય તો તમે કોઈ મોટાની હેલ્પ રહેજો. અને બી કેરફુલ વાઇલ ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ વર્ક. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલું સરસ હવે સળગી રહેલું છે અને બટેકા પણ અંદર થોડા થોડા શેકાવા માંડ્યા છે. બટેકા થોડા શેકાઈ જશે પછી આપણે એની અંદર વટાણા પણ નાખી દઈએ, શેકી કાઢશું. પછી એને લીલી ચટણીમાં મસ્ત મિક્સ કરીને ખાઈશું, મજા પડી જશે, મજા. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આની અંદર બટેકા પણ એડ કરી દીધા છે શેકાવા માટે ફ્રેન્ડ્સ. હવે આ બટેકા મસ્ત શેકાઈ જશે પછી આપણે આને ખાઈશું અને તમને પણ બતાવીશ. તો ફ્રેન્ડ્સ તમે પણ આવીને બટેકા શેકીને ખાઈ જજો, બહુ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. શેકેલા બટેકાને મસ્ત મીઠું ને ધાણા, લીલા મરચાં એ કરીને મિક્સ કરીને ખાઈએ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે આની અંદર મેં વટાણા પણ નાખી દઉં એટલે મસ્ત જલ્દી શેકાઈ જાય. વટાણા બટેકા શેકાતા જરા વાર લાગે તો ભાઈ જો એની અંદર હવે વટાણા પણ એક એક કરીને મેં નાખી દઉં છું ફ્રેન્ડ્સ. ફટફટ શેકાઈ જશે સરસ અને ફટ કરીને કાઢી પણ લઈશ. કેક કાઢીને પછી કાઢી લઈશું આપણે. શક્કરિયાને પણ આઈને શેકીને જો તમે ખાઓ ને ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી લાગે છે. બાફીને ખાવા કરતાં શેકેલા બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ થોડા આપણે વટાણા શેકાઈ ગયા છે, એક બટેકા પણ શેકાઈ ગયેલું છે અને થોડા બટેકા હજી શેકવાના બાકી છે. તો બધા શેકાઈ જાય ત્યાર પછી આપણે આના દાણા અને બટેકાને છોલી કાઢીશ ને પછી ચટણી કરીને તમને પછી રેડી થઈ જાય એટલે બતાવું કે શેકેલા કેટલા ટેસ્ટી લાગે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ મેં બટેકા શેકી કાઢ્યા છે. હવે આને કટ કરીને આની અંદર ધાણાની ચટણી બનાવીને નાખું પછી તમને બતાવું. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ મેં મસ્ત અને શેકી કાઢ્યા, વટાણાને પણ શેકી કાઢ્યા અને એની અંદર હવે ધાણા લસણને મીઠું નાખીને મસ્ત ચટણી સાથે સર્વ કરો અને ખાઈશું મસ્ત ટેસ્ટી. તો આપણે ટ્રાય કરજો હવે આજે શેકેલા બટેકા બહાર શેકા ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ બાય.